ભાજપની ઉમેદવારોની યાદીને લઈને સૌથી મોટા સમાચાર। ચૂંટણી સમિતિમાં અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતના ઉમેદવાર મુદ્દે ચર્ચા કરવામાં આવી છે। ગઈકાલે રાજકોટ મનપાના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ હતી। આજે ફરી એકવાર રાજકોટના બાકીના ઉમેદવારો મુદ્દે ચર્ચા થશે। રાજકોટ બાદ સુરત મનપાના ઉમેદવાર મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। તો ચૂંટણી સમિતિમાં અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ હતી। ગઈકાલે રાજકોટ મનપાના ઉમેદવારની ચર્ચા થઈ હતી, ત્યારે આજે ફરી એક વખત રાજકોટના બાકી ઉમેદવારો મુદ્દે ચર્ચા કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે ફોન લાઈન પર છે। કલ્પેશ, ચૂંટણી સમિતિમાં અત્યાર સુધીમાં જિલ્લા પંચાયતના ઉમેદવારો મુદ્દે ચર્ચા થઈ છે, આજે ફરી એક વખત બેઠક મળવા જઈ રહી છે, શું વિગતો? બિલકુલ, જે માહિતી મળી છે એ પ્રમાણે માત્ર પંચાયત એટલે કે જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના મુદ્દે ચર્ચા થઈ છે, પરંતુ હવે મહાનગરોના મુરતિયા શોધવા માટે મંથન શરૂ થશે। જો કે રાજકોટના કેટલાક જે વોર્ડના સંદર્ભમાં ચર્ચા ગઈકાલે થઈ હતી, અધૂરી હતી ચર્ચા, આજે અધૂરી ચર્ચા ફરી હાથ ધરવામાં આવશે। ત્યારબાદ સુરત, અમદાવાદ અને વડોદરા એટલે મહાનગરપાલિકાઓના ઉમેદવારો માટે આજનો મહત્વનો દિવસ છે। ભાજપમાંથી જે દાવેદારી કરતા હોય એમના માટે આજે મનોમંથન કરવામાં આવશે। બીજી એક માહિતી એવી પણ મહત્વની મળી રહી છે કે સંભવતઃ જો આજે મોડી રાત સુધીમાં પણ બેઠક ચાલુ રહે તો સંભવતઃ પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં વધુ એક દિવસનો વધારો થઈ શકે છે, એટલે કે આવતીકાલે પણ આ બેઠક લંબાઈ શકે છે એ પ્રકારની સ્થિતિ અત્યારે છે। અને મહદઅંશે નામો જે છે એ છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવશે, એટલે મહાનગરો માટે અત્યારે હાલ મંથન ચાલુ થશે। જી ચોક્કસ કલ્પેશ, માહિતી બદલ આભાર। તો રાજકોટ બાદ આજે સુરત મનપાના ઉમેદવારોને લઈને પણ ચર્ચા થાય તેવી શક્યતા। ભાજપના ઉમેદવારોની યાદીને લઈ અને મોટા સમાચાર। હવે જે મહાનગરોના મુરતિયા છે તેમને શોધવા માટેની કવાયત ભાજપ તેજ કરી રહી છે। ચૂંટણી સમિતિમાં અત્યાર સુધીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોની ચર્ચા થઈ છે। ગઈકાલે રાજકોટ મનપાના ઉમેદવારો મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી। આજે ફરી એક વખત રાજકોટના બાકીના ઉમેદવારો મુદ્દે ચર્ચા થશે અને ત્યારબાદ સુરતને લઈ અને ચર્ચા પણ હાથ ધરવામાં આવશે। સુરત મનપાના ઉમેદવારો મુદ્દે પણ ચર્ચા શરૂ કરવામાં આવશે।